ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ તમારા લોકોની તૈયારીઓ બી જોરશોરથી ચાલી રહી હશે, કેમ કે કોન્સ્ટેબલ પીએસઆઈ પોલીસ ભરતીની ફોર્મ ભરવાની નોટિફિકેશન બહુ જ જલ્દી જાહેર થઈ જશે. એન્ડ હા, આજનો વિડીયો શાના રિલેટેડ છે તમને જોઈને તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે. સો મારી પાસે છે અત્યારે કોન્સ્ટેબલના પુસ્તકોનું જે પાર્સલ આવ્યું છે. સો આજે હું એ વિડીયો તમારી જોડે શેર કરીશ કે મારી પાસે જે કોન્સ્ટેબલના પુસ્તકોનું પાર્સલ છે એ કઈ એકેડમીનું છે અને અંદર કયા કયા પુસ્તકો આવી રહ્યા છે, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે કોન્સ્ટેબલના સિલેબસમાં કેટલા પુસ્તકો આવે છે એન્ડ આ એકેડમીના પુસ્તકોમાં શું શું મળવાપાત્ર છે એન્ડ તમને ઉપયોગી થઈ શકે છે. સો અત્યારે એમના રિવ્યૂ તો હું નહીં કરું, ટાઈમ મળતાની સાથે બીજા વિડીયોમાં એ પુસ્તકના રિવ્યૂ કરીશ, બટ અત્યારે બુક્સ તમને બતાવીશ. સો ચાલુ કરીએ આપણે આ કોન્સ્ટેબલના પુસ્તકોનું અનબોક્સિંગ. મતલબ પાર્સલ જ ખોલવાનું છે, બોક્સ તો ઓલરેડી આવ્યું નથી. સો કે પાર્સલ મને બહુ લેટ મળતા થોડું તૂટી બી ગયું છે, ખુલ્લું જ આવ્યું છે આ રીતે. કામનું નથી. સો ફાઇનલી પુસ્તકો ઓપન કરી દીધા છે એન્ડ હવે જોઈશું કે અંદર કયા કયા પુસ્તકો આપણને મળ્યા છે. તો પહેલું જ પુસ્તક છે પોલીસ કોન્સ્ટેબલ. સો ડેઇલી ટેસ્ટ માટેનું છે. અંદર પૂરા રિવ્યૂ છે, હું બીજા વિડીયોની અંદર કરી દઈશ. આ છે કાયદા માટેનું. એન્ડ ખાસ કરીને પહેલાં તો તમે લોકો વિચારી રહ્યા છો કે આ કયા પબ્લિકેશન યા ફિર કયા એકેડમીના પુસ્તકો છે. તો આ જે પુસ્તકો આપણને હું બતાવી રહી છું એ છે જ્ઞાન એકેડમીના. એન્ડ આ બધા અલગ અલગ મેપ આવ્યા છે. મેપ આપણે લાસ્ટમાં જોઈશું. ત્યાર પછી એક પોલીસ કોન્સ્ટેબલ 30 મોક ટેસ્ટ યોજાય છે એ પુસ્તક છે, તમે જોઈ શકો છો. કોમ્પ્યુટર પરિચય, કોમ્પ્યુટરની બુક્સ છે, જે બહુ સરસ દેખી રહી છે. વિજ્ઞાન પરિચય, આ છે ગણિત પરિચય. ત્યાર પછી રિઝનિંગની બુક આપેલી છે, જેમાંથી આપણે રિઝનિંગ બી કરી શકીએ છીએ. આ છે ગુજરાત પરિચય બુક. ત્યાર પછી છે ભારત પરિચય બુક. ભારત પરિચય બુક 2 આપેલી છે, પાર્ટ 1 અને પાર્ટ 2માં. તો આ બી ભારત પરિચય છે. તો આ બધા પુસ્તકો જ્ઞાન એકેડમીના છે. આ એમનો કોર્સ છે. એમના રિવ્યૂ હું બીજા એક વિડીયોમાં કરીશ, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આમની અંદર બુક્સ તો થોડી બધી સારી છે, બટ અંદર કઈ રીતના આપેલી છે. એન્ડ હવે જોઈએ આપણે આ એમના જે મેપ આપેલા છે, અગત્યની કલમો. ભારતીય પુરાવા અધિનિયમ 1872 અગત્યની કલમો આપેલી છે. આમાં પ્રકરણ નંબર અને નામ બી સ્ટાર્ટિંગ થાય છે. તો આ મેપ બી બહુ સરસ આપ્યો છે, જો કે તમે જાતે બી આવો મેપ બનાવી શકો છો. ભારતીય પુરાવા અધિનિયમનો જે મેપ છે, આ ફર્સ્ટ મેપ છે, બહુ સરસ મેપ છે. ત્યાર પછી છે ઇન્ડિયન પિનલ કોડ 1860 એનો બી મેપ છે. આ મેપ બહુ જ મોટો છે એન્ડ
આપણને તૈયારી કરવા માટે બહુ હેલ્પફુલ થઈ શકે એવું છે, કેમ કે પ્રકરણ કલમ એન્ડ મૂળ કલમો અને અગત્યની કલમો ત્રણેય પાર્ટમાં અલગ અલગ આપેલી છે. આમાં બહુ જ સરસ છે. એક વિડીયો જે હું બનાવીશ એમાં બહુ જ નજીકથી તમને બતાવીશ, જેથી કરીને તમારે લોકોને બનાવવો હોય તો હું મેપ સાથે બી બનાવી શકું છું ચાર્ટમાં. મેં બી ગયા વર્ષે આ રીતે બનાવી હોય તો શું. ત્યાર પછીનો મેપ છે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1972. એમાં બી એ જ રીતે આપ્યું છે પ્રકરણનું નામ, કુલ કલમો, કલમ નંબર ને મહત્વની કલમો. આ મેપ તો બહુ નાનો છે, કેમ કે આ કાયદો આપણા માટે એટલો બધો અગત્ય નથી હોતો. અમે જે મેઇન કલમો હોય છે એ જ કરવાની હોય છે. તો એ પ્રમાણે એ લોકોએ શોર્ટમાં બનાવ્યું છે, એમ થોડું નાનું બી છે. ત્યાર પછીનો મેપ છે પોલીસ કોન્સ્ટેબલ સ્ટુડન્ટ સક્સેસ પ્લાનર, એના માટેનો છે આવી મેપ. કે આમાં બધા છે વિષયો વાઇઝ આપેલું છે અને કેટલા કરતા કરવા ક્યાંથી કરવું એવો એ બધી આમાં માહિતી આપેલી છે વિષય વાઇઝ એન્ડ ટેસ્ટ વાઇઝ. તો આ બી બહુ સરસ મેપ છે. ત્યાર પછી આપણે આ ઓપન કરીશું એન્ડ આમાં કેટલા મેપ આપ્યા છે તમે જોઈ શકો છો. બહુ બધા મેપ આવ્યા છે. આ મેપ માટેનો વિડીયો મેં એક અલગથી તમને લોકોને અપલોડ કરી આપીશ તારી સાથે. અત્યારે જો કે મારી એક્ઝામો સ્ટાર્ટ છે, સો ડેઇલી હું ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ નથી કરી શકતી. સો ફટાફટથી પહેલાં જોઈ લઈએ એકવાર કે આ મેપ બધા સારા છે. વિવિધ પરિસ્થિતિમાં રંગ અંધત્વ વારસો વિજ્ઞાનને લગતો છે. આ બી સામાન્ય વિજ્ઞાનનો છે. ત્યાર પછીનો મેપ છે ઇતિહાસ એક નજરે. સો આ મેપ છે ઇતિહાસમાં છે. મેપ બહુ બધા સરસ બનાવેલા છે. આ બી વિજ્ઞાનને લગતો છે. ત્યાર પછી કેન્દ્ર શાસિત પ્રદેશો, ભારતના રાજ્યો એન્ડ પાટનગરનો મેપ છે. પૂરા મેપ આપણે બીજા વિડીયોમાં જોઈશું, તો આમાં વિડીયો બી બહુ લોંગ થઈ જશે. આ છે જીવ વિજ્ઞાન માટેનો મેપ છે. ક્લિયરલી તો તમને આમાં નહીં દેખાય, બહુ સરસ છે. આ બી વિજ્ઞાનને લગતો જ છે, જેમાં બધા રોગો એન્ડ શ્વસન તંત્ર એ બધું આપેલું છે. તો આ મેપ બી એના રિલેટેડ છે. આ બી વિજ્ઞાનને લગતું છે. વિજ્ઞાનને લગતા બહુ બધા મેપ આપેલા છે, જેમાં પ્રજનતંત્ર સંબંધિત અંતઃસ્ત્રાવ, માનવીય ગતિનો વિકાસ, આ બધું આપેલું છે આ મેપમાં અને બહુ સરસ છે. વિજ્ઞાનને લગતા બહુ બધા છે. આ છે ગણિતને લગતો મેપ છે. આ વિશ્વનો નકશો છે જે ઓલરેડી મારી પાસે છે અત્યારે. આ છે બંધારણને લગતો મેપ આપેલો છે. પૂરા ઓપન નહીં કર્યું કેમ કે બીજા વિડીયોમાં હું એ પૂરા બતાવીશ તમને. એન્ડ આ છે ગુજરાતનો નકશો. સો ફાઇનલી આ હતું કોન્સ્ટેબલનું બુક લિસ્ટ છે, જ્ઞાન એકેડમીનું છે એન્ડ પુસ્તકો બધા બહુ સરસ છે. એન્ડ આગલા વિડીયોમાં હું એમના રિવ્યૂ કરીને બી તમારી જોડે શેર કરીશ, જેથી કરીને ખ્યાલ આવે કે એ બુક લિસ્ટની અંદર કઈ રીતે આપેલું છે એન્ડ કેટલા ઉપયોગી આપણને થઈ શકે એવું છે. ઓલરેડી બહુ સરસ બુક લિસ્ટ આપેલું છે અને મેપ બી બધા બહુ સરસ આપ્યા છે કે જે તમે લોકો તમારા રૂમની અંદર ચિપકાવીને રાખો તો રીડિંગ કર્યા પછી રિવિઝન કરવામાં બહુ જ કામ આવી શકે એવા મેપ આપેલા છે.
એન્ડ હા, આગળ તમને કહ્યું એ રીતે આ વિડીયો મારો કોઈ પેડ પ્રમોશન નથી, કેમ કે આમના પૈસા મને કોઈ મળ્યા નથી. બટ હા, આમની એપ્લિકેશન મેં પરચેસ કરી હતી, તો મેં અત્યારે એપ્લિકેશન બંધ કરી. એન્ડ એમના બદલામાં ફીસ તો રિફંડ ન કરી શકે એ લોકો, કેમ કે ફીસ રિફંડ નથી કરી. એના બદલામાં મને પુસ્તકો મેં લઈ લીધા છે એન્ડ એપ્લિકેશન કરાવી દીધી છે બંધ. સો આ વિડીયો આજનો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. એન્ડ આઈ હોપ કે તમને કોન્સ્ટેબલનું સિલેબસ બી આમાંથી જાણવા મળ્યું હશે. એન્ડ મેં પ્રોપર જે કોન્સ્ટેબલના પુસ્તકો રીડ કરી રહી હતી એમનો વિડીયો બી મેં અલગથી બનાવીને અપલોડ કરીશ. એન્ડ હા, સો આજના વિડીયોમાં આટલું જ. એન્ડ જલ્દી મળીશું મારા એક આગલા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર. હા, જતાં એક ખાસ વાત કે તમે લોકો મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો, જેથી કરીને મારો કોઈ બી નવો વિડીયો આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. એન્ડ હા, વધુમાં વધુ આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ, મિત્રો વર્તુળમાં શેર કરજો, જેથી કરીને એ લોકોનો બી ખ્યાલ આવે કે કોન્સ્ટેબલનું સિલેબસ કેટલું છે, બુક્સ કેવી આવે છે. એન્ડ ખાસ કરીને જ્ઞાન લાઈવનો કોર્સ તો એ લોકોને જે લોકોને જોવો હોય એ લોકોને બી આ વિડીયો મદદ કરશે. સો બસ આજના વિડીયોમાં એટલું છે. એમ જલ્દી મળીશું મારા એક આગલા વિડીયો સાથે. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.